તો અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસની પેનલ વિજેતા થઈ છે, જેને લઈને ઉમેદવારો સહિત કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। અમદાવાદના બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસે તેની પેનલનો વિજય ફરીથી હાંસલ કર્યો છે। ક્યાંક એવું માનવામાં આવતું હતું કે એકાદી સીટ એઆઈએમઆઈએમ લઈ જાય, કાંટાની ટક્કર રહી, પરંતુ બહેરામપુરામાં કોંગ્રેસની પેનલનો ભવ્ય વિજય થયો છે। પૂર્વ મ્યુનિસિપલ વિપક્ષ નેતા કમળાબેન છે। કમળાબેન, શું કહેશો આ વખતે જ્યારે કાંટાની ટક્કર હતી, ક્યાંક એવું પણ હતું કે કદાચ એકાદ સીટ ગુમાવવાનો વારો આવે અને ત્યારે વિજય મેળવ્યો છે? ત્યારે સૌ પ્રથમ તો હું મારા બહેરામપુરાના મતદારોનો અને મારા કાર્યકરોનો, વડીલો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે અમારા પર ફરી મને મારા પર ને મારી પેનલ પર 5મી વખત વિશ્વાસ મૂકી અને અમને જ્યારે અહીંથી વિજય બનાવીને મોકલ્યા છે। જીત હંમેશા સત્યની થાય છે। મને પૂરો ભરોસો હતો કે ગમે એવી પણ કાંટાની ટક્કર હશે પણ કોંગ્રેસની પેનલનો જ વિજય થશે। તસ્લીમ આલમ તિરમિઝી છે, તેમની સાથે જ વાત કરીશું। આ વખતની લડાઈ જે છે એ ભાજપ કરતા એઆઈએમઆઈએમ સાથે વધારે હતી, કારણ કે ભાજપ તો આ વોર્ડમાં ક્યારેય જીતતી આવતી જ નહોતી। શું લાગે છે જ્યારે આ ખૂબ જ મોટી બહુમતી તો ના કહેવાય, પરંતુ તેમ છતાં પણ કોંગ્રેસે જીત હાંસલ કરી છે? ત્યારે बहरामपुरा 35 वार्ड ना कार्यकर्ता और मतदारों उन्होंने हमको बहुत जंगी बहु से जिताया और उन्होंने हमारे चारों पैनलों को जंगी बहु से जिताया और बहरामपुर में जो काम बाकी रहता है वो हम चारों पैनल से एक दूसरे की सलाह लेकर काम करेंगे। ખાસ તો વાત કરવામાં આવે જે રીતે આ વોર્ડની 10,000 કરતા જેટલા વોટ છે તે એઆઈએમઆઈએમે હાંસલ કર્યા છે, તેમ છતાં પણ કોંગ્રેસે આ બેઠક ઉપર તેનો ગઢ છે તે જાળવી રાખ્યો છે અને જીત હાંસલ કરી છે। ત્યારે હજુ પણ આ વિસ્તારમાં આવનારા સમયમાં વિકાસના કાર્યો કરવામાં આવશે તેવું તેમનું કહેવું છે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।